નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી। ત્યારે આજે તારીખ 22મીએ, જી હા દોસ્તો, 22મીએ જ્યારે એમની સુનાવણી હતી ત્યારે અત્યારે સમાચાર તાજા સામે આવી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે આખરે હાઈકોર્ટ દ્વારા શું સુનાવણી કરવામાં આવી છે। સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર હતી ત્યારે આજના વિડીયોમાં દોસ્તો અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું કે કોર્ટ દ્વારા એમની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે પછી એમનો જેલવાસ લંબાયો છે। આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરીએ કે 22મી તારીખે જ્યારે કોર્ટ દ્વારા હાઈકોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ વચ્ચે લોકોની નજર જ્યારે એમના ઉપર હતી ત્યારે હવે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। દોસ્તો, કોર્ટે નિર્ણય જાહેર કરી દીધો છે। આખરે એમના જે સરકારી વકીલ છે સરકાર તરફથી એમણે પોતે સમયની માંગ કરી છે અને એટલા માટે જ કોર્ટ દ્વારા જે છે તારીખ લંબાવાઈ છે। હવે 5 ઓગસ્ટના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ત્યારે હવે ત્યાં સુધી ચૈતર વસાવાની જેલવાસ લંબાઈ શકે એવી શક્યતાઓ વચ્ચે 22મી તારીખે જ્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવી હવે એમનો જેલવાસ જે છે એ લંબાઈ શકે છે, કારણ કે કોર્ટ દ્વારા 5 ઓગસ્ટના રોજ હવે એમની સુનાવણી થશે। ત્યારે એમના સમર્થક મિત્રો, ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે એમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અચાનક જ જ્યારે સૌ લોકોની નજર એમના ઉપર હતી, કારણ કે કોર્ટ દ્વારા જે છે હાઈકોર્ટ દ્વારા આજે સુનાવણી થવાની હતી 22મીએ જ્યારે સુનાવણી થવાની હતી ત્યારે સૌ લોકોની નજર આ ઘટના ઉપર હતી। પરંતુ હવે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી આ 5 ઓગસ્ટની તારીખ છે ત્યારે એમની જામીન અરજી અંગે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે, કારણ કે સરકારની તરફથી વકીલ જે છે એમણે પોતે સમયની માંગ કરી છે અને મુદત લંબાવાઈ છે। ત્યારે હવે એક પછી એક વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। પરંતુ દોસ્તો, આજના વિડીયોમાં સ્પષ્ટપણે એવું સાબિત થયું છે, આખરે વિડીયો સાબિત કરે છે કે આખરે ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાયો છે, કારણ કે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર છે જેના આવતાની સાથે જ ઘણા બધા લોકોમાં રોષનો માહોલ હતો। તો દોસ્તો, આજના સમગ્ર ઘટના અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। 24 તારીખે આયોજિત થનારા સંમેલનની તૈયારીઓ પણ એક તરફ શરૂ થઈ ગઈ છે। ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદની જે ઘટનાઓ બની રહી છે એમના વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।